સુરત ખાતે જહાંગીરાબાદ અડાજણ સ્થિત શાળાથી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓએ તારીખ 4/5/2026 ને સોમવારના રોજ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરેલા પરિણામમાં ધોરણ 12 સાયન્સના પરિણામમાં 9 વિદ્યાર્થીઓએ A1 અને 37 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યા હતા અને 12 કોમર્સના પરિણામમાં 20 વિદ્યાર્થીઓએ A1 અને 52 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી અભૂતપૂર્વ દેખાવ કરી સર્વોત્તમ પરિણામ મેળવી સમગ્ર સુરતમાં અને ગુજરાતમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને સાથે સાથે જ્યારે આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગુજકેટનું પણ પરિણામ જાહેર થયું છે ત્યારે શાળાનો વિદ્યાર્થી પટેલ દિવ્યકુમાર હિતેશભાઈએ 120 માર્કમાંથી 116.25 માર્ક્સ મેળવ્યા હતા. ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાત બોર્ડે ફરી એક વખત સાબિત કરી બતાવ્યું છે કે આ શાળા એ રમતગમતની સ્પર્ધાઓમાં રાજ્યકક્ષા તથા નેશનલ કક્ષાએ શ્રેષ્ઠ પુરસ્કારો મેળવેલ છે. તેની સાથે સાથે શાળાના બોર્ડ પરિણામમાં પણ હાર માને તેમ નથી. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આ પરિણામમાં સમગ્ર સુરતમાં ધોરણ 12 સાયન્સ અને કોમર્સના પરિણામમાં પણ ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ નામાંકિત શાળા છે. આ સાથે જ્યારે 12 કોમર્સમાં 52 વિદ્યાર્થીઓએ 90 PR થી વધુ મેળવેલ છે તેમજ સાયન્સ અને કોમર્સ વિભાગ થઈને શાળામાંથી 35 વિદ્યાર્થીઓ 85% PR થી વધુ ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયેલ છે. શાળાએ આગળના બધા રેકોર્ડ તોડીને મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી વાલી અને વિદ્યાર્થીના વિશ્વાસને જીતવા બદલ શાળાના વાઇસ ચેરમેન શ્રી જિગ્નેશભાઈ માંગુકિયા અને મેનેજિંગ ટ્રસ્ટી કિશનભાઈ માંગુકિયા દ્વારા શાળાના ડાયરેક્ટર આશિષભાઈ વાઘાણી, ગુજરાતી માધ્યમ શાળાના આચાર્ય શ્રી ડોક્ટર વિરલ નાણાવટી અને અંગ્રેજી માધ્યમના આચાર્ય માલકમ પાલિયા અને શાળાની અને શિક્ષકોની જ્વલંત સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને સાથે સાથે ધોરણ 12ના તમામ વિદ્યાર્થી વાલી મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. My name is Selarjai Rameshbhai and I am studying in the Radiant International School. My score is 95% and 99.86 PR in 12th science. આ રિઝલ્ટ આવ્યું છે એનાથી આપ સંતુષ્ટ છો અને કઈ પ્રકારની મહેનત કરતા હતા? મહેનત તો સારી હતી, સૌ ટીચરોની બી મહેનત હતી અને મારી પણ મહેનત હતી. કઈ રીતની મહેનત કરતા હતા? કેટલું વાંચતા હતા? વાંચતા દિવસના 6 થી 8 કલાક વાંચવાનું હતું અને બાકીનું પ્રેક્ટિસ વર્ડ ટીચરો જે આપતા હતા તે બધું કરતા હતા. સ્કૂલમાંથી કઈ રીતે તૈયારી હતી એ વાત કરો. સ્કૂલમાંથી બહુ સારી તૈયારી હતી, ટીચરોની બી તૈયારી હતી, પ્રિન્સિપલની બી તૈયારી હતી. કેવી રીતે? એવી રીતે એટલે હા પેપર રાઇટિંગ કરાવતા હતા, ક્વેશ્ચન સોલ્વિંગ કરાવતા હતા, ડાઉટ હોય તો એ ડાઉટ સોલ્વ કરતા હતા. આપ આ રિઝલ્ટથી સંતુષ્ટ છો? હા. નમસ્કાર વાલી મિત્રો, સુરતની જનતાને જ્યારે આજે ગુજરાતની અંદર માર્ચ એપ્રિલ નું જ્યારે બોર્ડનું 2024નું પરિણામ આજે રોજ 4મી તારીખે જાહેર થયું છે, એમાં ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલે ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમમાં ખૂબ જ્વલંત સફળતાઓ મેળવી છે. વિદ્યાર્થીઓની જો સંખ્યાની વાત કરીએ તો A1 ની અંદર અમારા ટોટલ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓની અંદર સાયન્સની અંદર અમારા ટોટલ 9 વિદ્યાર્થીઓ અને કોમર્સની અંદર ટોટલ અમારા 19 વિદ્યાર્થીઓ A1 માં આવ્યા છે અને 75 થી પણ વધારે વિદ્યાર્થીઓ A2 માં આવ્યા છે. સૌથી ખુશીની વાત તો એ છે કે જ્યારે સમગ્ર ગુજરાતની અંદર સાયન્સ અને કોમર્સનું રિઝલ્ટ ડિક્લેર થયું છે ત્યારે ગુજકેટના પરિણામની અંદર અમારા વિદ્યાર્થીઓ 116.25 માર્ક મેળવીને ખૂબ જ સારાનું નામ રોશન કર્યું છે અને સૌથી વધારે વાત એ છે કે ભાઈ 100% રિઝલ્ટ અમે લોકોએ પ્રાપ્ત કર્યું છે. સાયન્સ અને કોમર્સની અંદર 100% રિઝલ્ટ છે અમારું, જેમાં હાઈએસ્ટ ટકા અમારા 96% થી પણ વધારે છે અને નીચેની વાત કરીએ તો એની અંદર C1 ની અંદર માત્ર 2 જ બાળકો છો એટલે કે 92% થી પણ વધારે વિદ્યાર્થીઓએ A1, A2 અને B1 ગ્રેડ મેળવ્યા છે, જે અમારી સફળતાનો ધ્યેય છે. આખા વર્ષ દરમિયાન અમારા વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો સૌએ ખૂબ સારી મહેનત કરી, અમને ખૂબ સારો સહકાર આપ્યો અને તેના કારણે છેલ્લા 4 વર્ષથી ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ 100% પરિણામ સાયન્સ અને કોમર્સ વિષયની અંદર લાવી રહ્યું છે. 100% પરિણામ આવે છે એનું પાછળનું કારણ શું? કઈ રીતની તૈયારી કરાવો? 100% જે પરિણામ આવે છે એનું મુખ્ય કારણ એ છે કે ભાઈ વિદ્યાર્થીઓનો સહકાર હોય છે. છેલ્લા દિવસ સુધી બોર્ડની પરીક્ષાઓ એના આગળના દિવસ સુધી વિદ્યાર્થીઓ પેપર પ્રેક્ટિસ માટે શિક્ષકોએ બનાવેલા 5 પ્રકારના પેપરોની સંપૂર્ણ તૈયારી કરે છે. આ તૈયારી દરમિયાન જો એમને કોઈ પ્રશ્ન ઊભો થાય તો અમે એનું સોલ્યુશન કરવા માટે શિક્ષકો પણ રાત્રિ સમય દરમિયાન પણ અહીંયા આવીને બાળકોને સોલ્યુશન કરાવે છે. બીજું, આ જે પેપરો બનાવવામાં આવે છે એ હવે માનો કે માર્ચ ફેબ્રુઆરી 26ની જે પરીક્ષા આવવાની છે બોર્ડની, તો એના પેપરની તૈયારી અત્યારથી શિક્ષકો બનાવવાનું સ્ટાર્ટ કરી દેશે અને એ પેપર માત્ર અમારી શાળાના નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં રાજકોટ, મોરબી, ડાંગ જિલ્લામાં અમે આ બધી જગ્યાએ આપતા હોય છે રાજપીપળા અને એમાંથી પણ
પણ વિદ્યાર્થીઓ, અન્ય વિદ્યાર્થી શાળાના વિદ્યાર્થીઓ પણ તૈયારી કરતા હોય છે. તો 100% પરિણામનું મુખ્ય શ્રેય તો આમ તો અમારા શિક્ષકોનું જે નોલેજેબલ પેપર કાઢવાનું અને વિદ્યાર્થીઓની મહેનત અને અમારા સૌ મેનેજમેન્ટ મેમ્બરનો સહકાર, આ 100% પરિણામનું રિઝલ્ટ છે. મારું નામ પટેલ જૈનેશ વાસુદેવભાઈ છે. હું ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાર સાયન્સમાં અભ્યાસ કરું છું. મારા ધોરણ 12 ગુજરાત બોર્ડમાં 92.61% આવ્યા છે. કઈ રીતની તૈયારી કરતા હતા અને સ્કૂલમાંથી કઈ રીતની તૈયારી કરાવતા? તૈયારી ખૂબ સરળ હતી. દરરોજનું કામ દરરોજ કરતા હતા. સહજ એક રીતે બધું અમે કરતા હતા. તૈયારી એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી રીતની હતી. એકદમ સરળતાથી દરરોજનું કામ દરરોજ પતાવતા જઈને સરળતાથી વાંચન કેટલું કરતા હતા અને સ્કૂલમાં કેટલું ભણતા હતા? વાંચન ઘરે ગઈને તો કંઈ ખાસ નહીં, સ્કૂલમાં જે કરાવતા હતા તે ખાસ હતું. બાકી એમ ઘરે ગઈને બધું કંઈ નહીં, રોજનું કામ રોજ કરતા હતા. મતલબ અને આ લોકો જે પેલી એક્ઝામ લે છે, એ એક્ઝામથી આપણે કેટલો ફરક પડે? ડેલીની એક્ઝામથી થોડો ફરક પડે. એમ દરરોજનું કામ દરરોજ થાય ને જે પ્રકારનું થાય એ પ્રકારનું. જો હું કરી શકું તો તમે પણ કરી જ શકો. My name is Diya Mehta. I am studying in the Radiant International School. My percentage is 94 and I am very happy and satisfied with my result because of all the efforts the teacher, principal and everyone has given, and I am very, very, very glad that I had chosen this Radiant International School for my higher studies, and I am very proud to be a Radiant, and the teachers had given wonderful efforts and I am very satisfied with all the teachers. I would like to thank the principal sir and all my faculties, Prakash sir, Firozi ma'am, Rupal ma'am and everyone. Thank you so much. કઈ રીતની તૈયારી કરતા હતા અને સ્કૂલમાંથી કઈ રીતની તૈયારી કરાવતા? It was very nice. એકદમ સારી રીતે તૈયારી કરાવતા હતા અને દરરોજ પેપર પ્રેક્ટિસ કરાવતા હતા અને એકદમ પર્સનલ ગાઈડન્સ આપતા હતા, જે દરેક સ્ટુડન્ટને અત્યારે સૌથી એ લોકોનું હોય તે પર્સનલ ગાઈડન્સ એ લોકો આપતા હતા અને બહુ ખૂબ સારી રીતે એ લોકો મહેનત કરાવતા હતા. મારું નામ વાડકર પ્રાજિકતા છે. હું ધોરણ 12માં 95.86% આવ્યા છે અને એના બધા શ્રેય મેં મારા સર ટીચર્સ, સ્કૂલના શાળાના સર ટીચર્સને આપવા માંગીશ અને પેરેન્ટ્સને પણ એટલું જ, બિકોઝ હું બિના એટલે કે વગર ટ્યુશને શાળામાં ભણી, હાફ સ્કૂલમાં, અને બહુ સારું પરિણામ આવ્યું છે અને અકાઉન્ટમાં બી એટલું સારું પરિણામ આવ્યું છે કારણ કે અમારા પ્રિન્સિપલ સર ખૂબ જ સારું ભણાવે છે અને એટલા જ બધા ગાઈડન્સ બી અમને શિક્ષક તરફથી એટલું બધું મળ્યું છે કે અમને એનાથી બહુ ફરક પડે છે અને ખૂબ જ સારું પરિણામ આવ્યું છે. અને